ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા પોલીસ। પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। આગામી લોકસભા ચૂંટણી આવનાર હોય દરમિયાન વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાધીરના, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબને સૂચના આપેલી હતી, જેના આધારે ગઈ તારીખ 1/3/2024ના રોજ આરોપીએ વગર પાસ પરમિટે કપડાના થેલાની અંદર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ નંગ 44 બોટલો 33 લીટર જેટલો ઇંગ્લિશ દારૂ જેની કુલ કિંમત ₹1,02,000 ગણાય તેમજ સદર ઇસમ પાસેથી એક રિયલમી કંપનીનો સિલ્વર કલરનો CSS RMX 3610 મોડલવાળો મોબાઈલ ફોન કિંમત ₹9,000 મળી આવી હતી અને નશાબંધી અધિનિયમ સન 1949ની કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી। આવી જ રીતે બીજા એક ગુનામાં ગઈ તારીખ 6/2/2023ના રોજ આરોપીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ 372 કિંમત ₹1,78,290ના મુદ્દામાલ સાથે પકડી અને તેની પણ અટકાયત કરવામાં હતી। આરોપીમાં અજય જગદીશભાઈ પટેલ અને અજય ઉર્ફે પાણી મુકેશ કુમાર આહુજાનો સમાવેશ થાય છે। બંનેને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.